ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ખેડૂતોની ચિંતા પણ વધી છે. તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું આવ્યું હતું, જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને માવઠાથી મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ તાજેતરમાં વરસેલા વરસાદથી ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અહીં બાજરી, જુવાર જેવા પાકોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાયો છે. 3 માસ સુધી ખેત મજૂરી કરીને તેમાં ખાતર, પાણી, બિયારણ સહિતનું ખર્ચ કરીને તૈયાર કરેલો પાક કમોસમી વરસાદમાં ધોવાઈ જતા ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જ્યારે પણ વરસાદથી ખેડૂતોને નુકસાન થાય ત્યારે ખેતીવાડી વિભાગ તેમજ રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવાની વાતો પણ કરવામાં આવતી હોય છે, પરંતુ ખરેખરમાં ખેડૂતોને તેનું વળતર મળતું નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી ખેતીમાં થયેલા નુકસાનીનો સર્વે કરી ઝડપથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.